કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે। તેઓએ વાવ થરાદ વિસ્તારના સણાદર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં તેઓએ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ કાર્યક્રમોમાં અખથડા ખાતેના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ તેમજ સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ થકી કૃષિ મૂલ્ય સંવર્ધન અને સ્વચ્છ ઉર્જા દ્વારા પરિપત્ર અર્થતંત્રને વેગ મળશે, જે સીધો ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે। અમિત શાહે કહ્યું કે આવનાર 5 વર્ષની અંદર તમારી આવક 20%થી વધુ વધે એ પ્રકારનું વિસ્તૃત પ્લાનિંગ અમે કર્યું છે। મારા માટે આ સૌભાગ્યની વાત છે કે એ ડિટેલ્સ પ્લાનિંગનો પાયો અહીં બનાસ ડેરીથી નખાયો છે। આજે બનાસ ડેરીની કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી, એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 કરોડના। અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું। 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે। તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે कि बनासकांठाए शू कर्યું। एशिया के सबसे बड़ी डेयरी और कई प्रोजेक्ट ऐसे हैं, आज आदरणीय अमित भाई शाह और शंकर भाई हमें बोलेंगे, दुनिया में नहीं है ऐसी कहीं बातें और कहीं काम, पूरे विश्व में नहीं हो रहा है। वो यहां आपकी डेयरी में आदरणीय शंकर भाई के नेतृत्व में हो रही है, नरेंद्र भाई और अमित भाई के मार्गदर्शन में।